ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરાય જ્યાં ઉગી નીકળવાનું. તમને ખબર હોય કે અહીંયા મારા પૈસા જવાના જ છે, ત્યાં કોઈ દિવસ ઇન્વેસ્ટ કરો તો પૈસા તો બહુ સાધારણ બાબત છે, પણ આપણી મન અને બુદ્ધિ આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીને બેઠા છે એની ચિંતન આપણે કરવાનું છે. એટલે હું તો ઘણી વાર કહું, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સદાય સાવધાન રહેવું. ગમે તેટલો મોટો માણસ હોય, ભણેલો ગણેલો હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ કેમ ન હોય, પણ એના સંગથી જો બુદ્ધિ બગડે એવું લાગે ને તો થોડાક દૂર સરકી જાય. કારણ કે એ ફાયદો નહીં કરાવે, એ આપણું સૌથી મોટું જીવનનું નુકસાન કરાવવાનું. ઘણી વાર આપણને લૌકિક સામર્થ્ય જોઈને આપણે આકર્ષિત થઈ જઈએ છીએ. અરે ના, ઠાકોરજી તમારી સાથે હશે. જો અરે પાંડવોનું વિજય ક્યારે લખાય? જ્યારે ભીષ્મ મર્યા ત્યારે, દ્રોણ મર્યા ત્યારે ના, ભગવાને નક્કી કર્યું ને કે હું પાંડવો ભેગો રહીશ, એ જ સમયે પાંડવોના ભાગ્યમાં વિજય લખાઈ ગયો. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જ્યાં ભગવાન હોય છે ત્યાં જ વિજય હોય છે. સફળતાની વ્યાખ્યા આપણે અનેક રૂપે કરતા હોઈએ છીએ, પણ વૈષ્ણવી જીવનની સાર્થકતા શું છે? જો વૈષ્ણવી જીવનને બે શબ્દોમાં જો વચ્ચે મૂકી આખું કે આપણી શરૂઆત જીવનની ક્યાંથી થાય? કે 1.5 મહિનાનું બાળક થાય એટલે ગુરુજન પાસે લઈ જઈએ અને શ્રી કૃષ્ણ શરણમ મમ એના કાનમાં બોલે, ત્યાંથી એની યાત્રા શરૂ થાય અને એની માલા પહેરામણી હોય અને સર્વ વૈષ્ણવને આ ફલાણાના જય શ્રી કૃષ્ણ આટલું બોલાય ત્યાં સુધી એની યાત્રા છે. જન્મ એક વ્યક્તિ તરીકે આપણે લઈએ છીએ, પણ મરણ તો એક વૈષ્ણવનું જ થવું જોઈએ. જતી વખતે એક વૈષ્ણવ તરીકે વ્યક્તિ ઓળખાય. જો ગમે તેટલો કોઈ બી વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભામાં જાઓ, ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઈલ બહુ સારી હતી, કોઈને એમ બોલતા સાંભળ્યું એના સ્કિનનો ટોન બહુ સરસ હતો, આમ બહુ ફેર ને આમ કેટલો આમ સરસ, એના કેટલા સરસ આમ કપડાં પહેરતો. માણસના શરીરને યાદ નથી કરાતો, એના ગુણોને જ યાદ કરાતા હોય છે. હું તો કહું દરેક વ્યક્તિ વિચારું તમે નહીં હો ત્યારે તમારા પછી તમને કઈ બાબતે ઘરના લોકો યાદ કરશે? જો આજે પણ વૈષ્ણવતાની વાત આવે તો આપણે કેવા આપણા વડીલોને યાદ કરીએ કે ખરેખર કેવા વૈષ્ણવ હતા. શું આવી પ્રેરણા આપણે આપણા વંશજોને આપીને જઈએ છીએ? બસ ચિંતન આપણે તો આપણી જાતનું જ કરવાનું છે. આપણે આપણો ઉદ્ધાર સાધી લઈએ ને એ સૌથી મોટી સફળતા છે, એ જ સૌથી મોટી સાર્થકતા છે. એટલે ઘણીવાર અમુક ઉંમર થાય ને એટલે પછી ઘણા લોકોને બાળકોની બહુ ચિંતા હોય કે આ કરે, પેલું ભક્તિ કરે, આ સુધરે. એટલા બધા પણ ચિંતામાં ન પડી જતા કે તમે તમારું ઘર પણ બગાડી લો. અને દીકરાના એક દિવસ કરતા બાપુજીનો એક દિવસ વધારે કિંમતી છે. અને જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી હોય. એની પાસે હજી ઘણો સમય. માણસને બદલતા એક ક્ષણ લાગે છે. એટલે ક્યારે એવા અવિશ્વાસે નહીં જીવવું કે આ તો ક્યારે માનવાનો જ નથી. મેં તો ઘણા નાસ્તિકોને ક્ષણમાં આસ્તિક થતા જોયા છે. ભગવાનના અસ્તિત્વ પર જે પ્રશ્નાર્થ કરતો હોય એવા ઘણાને જોઉં છું કે આજે સખડી ભોગ ધરીને લે છે. એટલે બદલાતા કઈ વાર નથી લાગતી હો માણસને. ક્ષણોના આ તો ખેલ હોય છે. તો નિરોધ લીલાની જે ચર્ચા કરી રહ્યા છે કે પ્રભુ જ્યારે ચિત્તમાં નિરુદ્ધ થઈ જાય એટલે કે પ્રપંચની વિસ્મૃતિ કરાવી દે પછી તો ચિત્ત દેખું તે તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છઈએ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય. જ્યાં જો બે પ્રકારના વ્રજવાસી હોય. આ તો વ્રજવાસી બનવાની કથા છે. એક જે વ્રજમાં જઈને વાસ કરે અને બીજા એ જેના હૃદયમાં વ્રજ વાસ કરતું હોય. આપણે ભલે અમદાવાદમાં રહેતા હોઈએ પણ જ્યારે ઠાકોરજીને જગાઈએ ત્યારે એમ લાગે કે અત્યારે અમદાવાદના કોઈ ફ્લેટમાં નથી, પણ આપણે ગોકુલની ગલીઓમાં ઊભા છે કે જ્યાં ઠાકોરજી વિહાર કરી રહ્યા છે અને યશોદાજીની જોડે ઊભા રહીને આપણે ઠાકોરજીની સેવા પહોંચી. 90 અધ્યાયમાં દશમસ્કંદની કથા ગાવામાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા.
પ્રક્ષિપ્ત એટલે 12મો, 13મો અને 14મો અધ્યાય. આ 3 અધ્યાયમાં જેમાં બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે. કારણ કે આ કલ્પના પ્રારંભમાં જ ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા બ્રહ્માજીના મોહની કથા આવી એટલે મહાપ્રભુજીએ બીજા પણ અનેક કારણો આપ્યા છે. તતશ્ચ પૌગંડ વયશ્રિતૌ વ્રજે એ શ્લોકમાં વિરામ પામે અને પાછો જે શરૂ થાય તો એ પાછું તતશ્ચ પૌગંડ એટલે કે 6 થી 11 વર્ષની અવસ્થા પૌગંડ લીલા અને એ લીલાથી શરૂ થાય છે. એવા ઘણા બધા પ્રમાણો છે, હમણાં એમાં ચર્ચામાં આપણે નથી જતા, પણ એ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. મંગલાચરણ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી કરતા આ 87 અધ્યાયનું સ્મરણ કરે. તો મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતના અર્થોનો એકાર્થ કરીને સમજાવ્યો છે. એટલે કે ભાગવતજીને 7 રીતે મહાપ્રભુજી સમજાવે છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે કે આ શાસ્ત્રનો અર્થ શું, ભાગવત શું છે. સ્કંધે એક સ્કંધનો અર્થ બતાવ્યો કે આ સાધન લીલા, આ અધિકાર લીલા, આ સર્ગ લીલા, આ વિસર્ગ લીલા. એનો અર્થ બતાવ્યો કે અધિકાર શું છે, કોણ ઉત્તમ અધિકારી, કોણ મધ્યમ, કોણ કનિષ્ઠ. સાધન લીલા શું છે, એમ એક સ્કંદનો અર્થ. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે જુદા જુદા પ્રકરણો બતાવ્યા કે એ જ અધ્યાયને, એ જ સ્કંદને જુદા જુદા પ્રકરણના વિભાગ કર્યા. એમ 7 પ્રકાર. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. અક્ષરના અર્થ મહાપ્રભુજીએ 2 ગ્રંથોમાં સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બંને મળી 7 પ્રકારથી અર્થ કર્યા. તો એમાં હું વિસ્તારમાં નથી જતો, પણ પ્રકરણે બતાવ્યું. એટલે કે તમે જે મંગલાચરણમાં બોલો છો ને શ્લોક, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે. આ એક શ્લોક બોલો છો ત્યારે એમાં આખું 10મ સ્કંદ આવી જાય છે. જો મંગલાચરણ જ્યારે આપણે કરીએ ને, પહેલો શ્લોક બોલીએ ત્યારે મહાપ્રભુજીને યાદ કરવા. ચિંતા સંતાન હંતારો, એ મહાપ્રભુજીની ચરણ રેણુ કેવી છે, આપણી સમગ્ર ચિંતાઓનો નાશ કરનાર. બીજો તમે શ્લોક બોલો, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે, ત્યારે ગોપીનાથજી અને ગુસાઈજીને યાદ કરવા. અજ્ઞાન તિમિરાંધસ્ય, ગુરુજનને યાદ કરવા. અને આ 2 શ્લોક નમામિ હૃદયે શેષે અને ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, ત્યારે 10મ સ્કંદની સમગ્ર લીલાઓનું સ્મરણ કરવું. ત્યારે એ શ્લોક બોલતા બોલતા ઠાકોરજીની સમગ્ર લીલાઓનું સ્મરણ કરવું. કારણ કે આ એક શ્લોકમાં આખું 10મ સ્કંદ સમાયેલું છે. સંક્ષિપ્તમાં તમને સમજાવું, થોડું કદાચ કઠિન થઈ જાય એટલે બહુ ઊંડાણથી વિસ્તાર નહીં કરું, સરળતામાં સમજાય રીતે વાત. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ એટલે કે 4 4 4 3 અને 6, આમ પંચધા 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. એ શ્લોકમાં બોલો છો 4 4 4 શું છે, તો કે પહેલા 4 અધ્યાયમાં ભગવાનના જન્મની કથા છે. એને મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. જો મહાપ્રભુજીની વાણી સમજવી જોઈએ. ઘણી વાર બધા એમ કે સહેલું કહો સહેલું કહો સહેલું કહો, આ બહુ સહેલાની શોધમાં ઘણી વાર રસ્તો ભૂલાઈ જાય. એના કરતા ગુરુજનને એમ કેવું, સાચું કહો સાચું કહો સાચું કહો. જે સહેલું ગોતતા હોય ને એ જલ્દી મંજિલે ન પહોંચે, જે સાચું સાંભળવાની તૈયારી રાખે એને જલ્દી રસ્તો મળે. એટલે સહેલાની, હા આપણે સમજી શકીએ છીએ કે અત્યારના સમયમાં બહુ અધ્યયન અને બહુ પેલું ન હોય એટલે આપણને એમ લાગે કે સંસ્કૃતમાં જે હોય બધું અઘરું જ, એવું ન હોય. આપણને ભાષા નથી આવડતી, જેને ઇંગ્લિશ ના આવડતી હોય એ ઇંગ્લિશમાં જે પણ બોલો એ અઘરું જ લાગે. તો આ બધું કઠિન નથી, લેંગ્વેજ પ્રોબ્લેમ છે. એટલે જ્યારે આપણે થોડુંક સમજીએ તો આપણને ખ્યાલ આવવા લાગે ને. નહીં સાંભળીએ તો સમજાશે નહીં, ક્યારેક થોડું સાંભળીશું તો ક્યારેક થોડું સમજમાં આવશે. તો પહેલું 4 અધ્યાય એ જન્મની કથા છે, એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. પછીનું ચતુર્ભિશ્ચ એટલે કે તામસ ભક્તોની કથા આવશે, એટલે કે ભગવાન તામસ લીલા કરશે, એટલે એ ચતુર્ભિશ્ચને કહેવાય તામસ પ્રકરણ. એમાં બધું પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ઉપર પ્રકરણ છે, એમાં વિસ્તાર નહીં કરું. દરેકના 7 અધ્યાય એટલે 7 ચોક 28, એટલે 28 અધ્યાયનું તામસ પ્રકરણ. પાછું ત્રીજું ચતુર્ભિશ્ચ એટલે રાજસ લીલા કરી રાજસ ભક્તોનો નિરોધ કરશે, તે 28 અધ્યાયનું
ત્રીજો ચતુર્વિશ છે. ત્રિભિહી, હવે આવ્યું સાત્વિક પ્રકરણ. સાત્વિક ભક્તોમાં સહજ ભક્તિ હોય, એને પ્રમાણની જરૂર ન હોય, એને લોજિક ના આપવા પડે કે આમ છે એટલે ભગવાનને માન, આમ છે એટલે ભગવાનને માન. એને પ્રમાણની જરૂર ન હોય. એટલે પ્રમેય, સાધન અને ફલ દરેકના 7-7 અધ્યાય, એટલે 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ. ત્રિભી અને ષડભી ભગવાનની કથા છે. તો ભગવાન કોને કહેવાય? ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય ધનવાન, તો જેની પાસે ભગ હોય એ ભગવાન. તો ભગવાન કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન.